ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર નેક્સ્ટ કન્ટિન્યુ કરશું કમ્યુનિકેશન ટોપિક જોતા હતા, જેની અંદર હવે છે બેરિયર ઓફ કમ્યુનિકેશન. ધીસ કેન બી કે કયા કયા બેરિયર્સ આવી શકે છે. બેરિયર્સ મીન્સ કે વચ્ચે અડચણ આવતું હોય એ. ફર્સ્ટ છે ફિઝિયોલોજિકલ ડિફિકલ્ટીઝ હિયરિંગ એન્ડ ધ એક્સપ્રેશન, કે જો કમ્યુનિકેશન થતું હોય તો આપણને એવું થઈ શકે કે બરાબર સંભળાય નહીં. પછી એક્સપ્રેશન, કોઈ એક્સપ્રેશન આપતા હોય ખાલી ઈશારા કરીને, તો એમાં આપણને સમજ ન પડતી હોય તો એ બેરિયર આવી શકે છે. સાયકોલોજિકલ એટલે ઇમોશનલ ડિસ્ટર્બન્સ ન્યુરોસિસ, કે કોઈક ટેન્શન હોય, ઓકે, અને આપણે જ્યારે કમ્યુનિકેશન કરવા બેઠા હોય ત્યારે આપણું માઇન્ડ જે છે તે એ આપણા ટેન્શનની અંદર જ ભમતું હોય, બરાબર, એની અંદર જ કન્ટિન્યુ થિંકિંગ કરતા હોય, તો આપણે કમ્યુનિકેશનમાં આપણું ધ્યાન ન હોય તો એ સાયકોલોજિકલ થઈ શકે છે. એન્વાયરમેન્ટલ નોઇઝ, બહુ બધો અવાજ આવતો હોય તો તે ઇનવિઝિબિલિટી, બરાબર દેખાતું ન હોય, અને કન્જેશન, ઘણા બધા લોકો હોય તો પણ આપણને ન ફાવે. કલ્ચરલ લેવલ ઓફ નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, કે આપણા પાસે એટલું નોલેજ ન હોય તો પણ થઈ શકે, અથવા તો સામેવાળા છે એના પાસે એટલું નોલેજ ન હોય, એના પાસે એટલી સમજ ન હોય. કસ્ટમ્સ, બિલીફ, રિલિજિયન, એટીટ્યુડ, આવી અમુક કોઈ માન્યતા રાખતા હોય જેના કારણે પણ કમ્યુનિકેશનમાં બેરિયર્સ આવી શકે છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન, કે શું ઇમ્પોર્ટન્ટ છે કમ્યુનિકેશનનું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન નર્સિંગ ફિલ્ડ બિકોઝ ઇટ હેલ્પ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સચેન્જ ધ આઈડિયા એન્ડ ફિલિંગ ઓફ પેશન્ટ, કે નર્સિંગની અંદર વધારે હેલ્પ કરે છે. કેમ કે પેશન્ટના જે આઈડિયાઝ છે, એનું કોઈ થિંકિંગ છે, જો એ નેગેટિવ હોય તો આપણે એને કમ્યુનિકેશન થ્રુ પોઝિટિવમાં કન્વર્ટ કરી શકીએ છીએ. રિલેટિવ ને અધર મેમ્બર ઓફ હેલ્થ ટીમ, કે હેલ્થ ટીમની અંદર પણ કોઈ એવું હોય, એના રિલેટિવ પણ કોઈ એવા હોય પેશન્ટના, તો એના થિંકિંગ જે છે, આઈડિયાઝ છે, તો આપણે એને કન્વર્ટ કરી શકીએ પોઝિટિવલી. સેકન્ડ છે કમ્યુનિકેશન હેલ્પ ધ નર્સ ટુ ઇન્ટરપ્રિટ એન્ડ એક્સપ્લેન ધ હોસ્પિટલ પોલિસી એન્ડ રૂટીન ટુ પેશન્ટ, રિલેટિવ એન્ડ ન્યૂ કમર્સ, કે કમ્યુનિકેશનથી નર્સ શું હેલ્પ કરી શકે છે કે હોસ્પિટલના રૂલ્સ રેગ્યુલેશન શું છે, હોસ્પિટલનું રૂટીન શું છે, ડેઈલી શું વર્ક થાય છે, તો એ બધું સમજાવી શકે છે. કોને? પેશન્ટને, પેશન્ટના રિલેટિવ્સને, અને જે નવું હોસ્પિટલમાં આવ્યું હોય એને. ઇટ પ્રોવાઇડ ધ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ઇઝી એન્ડ રિડ્યુસ ધ ટેન્શન અરાઇઝિંગ ફ્રોમ ધ સ્ટ્રેન્જર ફિલિંગ. ઓકે, જો કમ્યુનિકેશન સારી હશે તો શું થશે કે રિલેશનશિપ જે હોય પેશન્ટનો હોય કે પેશન્ટના રિલેટિવ સાથે હોય કે હેલ્થ ટીમ મેમ્બર સાથે હોય, તો એ જે છે તે સારો બની શકે છે અને કોઈ સ્ટ્રેન્જર ફિલિંગ ન આવે, કંઈ અજાણ્યું ન લાગે. ગુડ કમ્યુનિકેશન હેલ્પ ઇન ગુડ પેશન્ટ કેર. કમ્યુનિકેશન જેટલું સારું હશે એટલી જ પેશન્ટની કેર પણ સારી રીતે થશે. ગુડ કમ્યુનિકેશન હેલ્પ ટુ મેક નીડેડ ચેન્જ ઇન ધ બિહેવિયર એન્ડ હેલ્પ ટુ ઇન્ફ્લુઅન્સ અધર ફોર ચેન્જ. ઓકે, કે સામેવાળાનું બિહેવિયર પણ ચેન્જ થઈ શકે છે જો કમ્યુનિકેશન સારું હોય તો, અને કોઈ ચેન્જીસ લાવવાના હોય એ પણ થઈ શકે છે. કમ્યુનિકેશન હેલ્પ ટુ પ્રિવેન્ટ ડિસઓર્ડર ઇન વોર્ડ એન્ડ હોસ્પિટલ. ઓકે, કે કંઈક તકલીફ આવતી હોય વોર્ડ ને હોસ્પિટલની અંદર, પેશન્ટની અંદર, તો એ બી આપણે દૂર કરી શકીએ છીએ કમ્યુનિકેશન થ્રુ. પ્રોપર કમ્યુનિકેશન પ્રિવેન્ટ મેની કોમ્પ્લિકેશન એન્ડ સેવ એફર્ટ એન્ડ ટાઈમ ઇન ઇમરજન્સી. જો કમ્યુનિકેશન બરાબર હશે, બધું પહેલાંને બધાને ખબર હોય, ઓકે, ઇમરજન્સી ટાઈમે કે જ્યારે ઇમરજન્સી આવે ત્યારે આપણે આ સ્ટેપ પહેલાં લેવાના હોય, પહેલેથી ડિસાઇડેડ થઈ ગયું હોય, બધા સાથે કમ્યુનિકેટ થઈ ગયું હોય, તો ઇમરજન્સી ટાઈમે આપણને સેફલી એ યુઝ થઈ શકે છે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન. કયા કયા ટાઈપ્સના આવે છે તો વન બાય વન જોઈએ. ફર્સ્ટ આવે છે વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ કમ્યુનિકેશન મીન્સ કમ્યુનિકેશન કન્સર્ન મેયરલી વિથ આઈધર રિટન ઓર ધ સ્પોકન. ઓકે, કે વર્બલની અંદર શું આવે છે કે લખીને અથવા તો બોલીને જે થાય છે. લિસનિંગ, સાંભળીએ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, આ બધા જે છે તે વર્બલ કહેવાશે. આર ધ મીન્સ વિચ કમ્યુનિકેટ વર્ડ્સ ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન. એક પર્સનથી બીજા પર્સન થ્રુ આપણે આ કમ્યુનિકેશન કરીએ છીએ. ઓકે, બોલીને, સાંભળીને, વાંચીને, લખીને. એન એવરેજ પર્સન સ્પેન્ડ
70% of his active time in communicating verbally. ઓકે, કે એની અંદર 70% જે છે તે વર્બલી થતું હોય, કમ્યુનિકેશન બોલીને થતું હોય તો એ વર્બલ કહેવાશે. We are spend about 10 to 11 hours every in verbal communication. ઓકે, કે 10 થી 11 કલાક જે છે ને તે વર્બલી કમ્યુનિકેશન થતું હોય છે દિવસની અંદર. લેંગ્વેજ ઇઝ વન ઓફ ધ કોડ વિચ વી યુઝ ફ્રિકવન્ટલી ટુ એક્સપ્રેસ અવર આઈડિયા ઓર ઇમોશન્સ. ઓકે, આપણે જે લેંગ્વેજ યુઝ કરીએ છીએ એની અંદર જ આપણે આપણા આઈડિયા છે, આપણા ઇમોશન્સ છે તે કમ્યુનિકેટ કરીએ છીએ. તો આ થઈ ગયું વર્બલ. ઓકે, આપણે બોલીને એક પર્સનથી બીજા પર્સન સાથે જે કરીએ છીએ, બોલીને, લખીને, વાંચીને, સાંભળીને, તો એ નોન વર્બલ કમ્યુનિકેશન ઇઝ કમ્યુનિકેશન વિધાઉટ વર્ડ્સ, કે વર્ડ્સ વગર જે થાય છે તે. ઇટ ઇન્ક્લુડ ધ ગેસ્ચર, ફેશિયલ એક્સપ્રેશન, મૂવમેન્ટ, આર્ટિસ્ટિક એક્સપ્રેસિંગ એક્સેટ્રા ઇન એક્સપ્રેસિંગ અવર આઈડિયા ઓર ઇમોશન. ઓકે, ખાલી ઇશારાથી, કોઈ મૂવમેન્ટ કરીને, કે પછી આપણે એ રીતે પોસ્ચર બનાવીને, આપણે પોતાનું બોડી જે છે તે રીતે રાખીને સામેવાળાને આપણે સમજાવીએ છીએ કે આ વસ્તુ આમ. ઓકે, તો બોલ્યા વગર ખાલી હાથના, મોંના એક્સપ્રેશનથી જે કમ્યુનિકેશન થાય છે એ નોન વર્બલ છે. સેકન્ડ છે ફોર્મલ ઇનફોર્મલ. ફોર્મલ કમ્યુનિકેશન ઇઝ ધ કમ્યુનિકેશન અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રાઇબ ઓર ફિક્સ્ડ નોર્મલ ઓર રૂલ્સ ઓર ધ કસ્ટમ. ફોર્મલ એટલે કે અમુક રૂલ્સ ને રેગ્યુલેશન હોય એના ઉપર જ કમ્યુનિકેશન થતું હોય, અમુક રૂલ્સ હોય એટલું જ થાય, એનાથી વધારે ન થાય. ઓકે, તો એ ઇટ ઇઝ રેગ્યુલર ઓર ઓર્ડરલી ઇન પેટર્ન, કે રેગ્યુલર થવું જોઈએ અને પેટર્ન વાઇઝ જ થવું જોઈએ. ઇટ ઇઝ મોસ્ટલી અનઇમોશનલ એન્ડ ઇમ્પર્સનલ. ઓકે, એમાં ઇમોશનલ નહીં હોય ને પોતાનું પર્સનલ પણ નહીં લાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, while greeting a person in a morning, one may ask, how are you? Usually answer will be fine. It is unemotional formal communication. ઓકે, કે હવે કોઈ સામે મળે છે, બરાબર, આપણે એને પૂછીએ છીએ હાવ આર યુ, સામેવાળો ખાલી જવાબ આપે છે ફાઇન. ઓકે, આમાં કંઈ બીજું વધારાનું આવતું નથી, તો આ કહેવાશે ફોર્મલ. ઇનફોર્મલ કમ્યુનિકેશન ઇઝ કેઝ્યુઅલ ઇઝી કમ્યુનિકેશન વિચ નીડ નોટ ફોલો એની ફિક્સ રૂલ ઓર પેટર્ન. કે ઇનફોર્મલ એટલે આની અંદર કોઈ બી રૂલ્સ રેગ્યુલેશન કે કોઈ બી સ્ટેપને આપણે ફોલો કરવાનું નથી. ઇન ધ ઇનફોર્મલ કમ્યુનિકેશન ધેર ઇઝ એન અન્ડરસ્ટેન્ડ ઓફ ઇમોશન, કે એની અંદર સામેવાળાના ઇમોશનને પણ અન્ડરસ્ટેન્ડ કરીને આપણે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. ઇટ ટેક અપ અ ઇઝી કોર્સ એઝ વન મે ફીલ. ઇટ ઇઝ ઓફન લાઇવલી એન્ડ સ્પોન્ટાનિયસ. ઓકે, કે લાઇવલી અને સ્પોન્ટાનિયસ થતું રહે છે બધા સાથે. એક્ઝામ્પલ, 2 person લિવિંગ ઇન વન રૂમ મે કમ્યુનિકેટ ઇનફોર્મલી. ઓકે, એક રૂમની અંદર 2 ફ્રેન્ડ્સ રહેતા હોય, બરાબર, કે પછી કોઈ બી, તો એ બંને જે છે તે કમ્યુનિકેટ કરશે ઇનફોર્મલી. એમાં કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન નહીં આવશે, પછી કોઈ એવું સ્ટેપ બી નહીં આવશે, રૂટીન પણ નહીં આવશે. ઓકે, ગમે તે રીતે એ લોકો કમ્યુનિકેટ કરી શકે છે, જેને કહેવાય છે ઇનફોર્મલ કમ્યુનિકેશન. થર્ડ નંબર છે વન વે એન્ડ ટુ વે કમ્યુનિકેશન. ઇન માસ કમ્યુનિકેશન મોસ્ટ ઓફ ટાઈમ કમ્યુનિકેશન ઇઝ ઓવર as soon as the message is given to receiver. This is no way by which sender will get instant return or feedback from the receiver. For example, radio talk. હવે એમાં એવું કીધું છે કે માસ કમ્યુનિકેશન, બહુ ઘણા બધા સાથે કમ્યુનિકેશન થતું હોય. હવે એમાં એવું થાય કે પોસિબલ નહીં હોય કે સામેથી આપણને ફીડબેક મળે, સામેથી કોઈ આન્સર મળે, તો એને કહેવાશે વન વે કમ્યુનિકેશન. ખાલી સામેવાળું બોલે છે અને એનો રિટર્ન આન્સર નથી આવતો, કોઈ ફીડબેક નથી આવતો, તો એ કેવું કહેવાશે વન વે. ખાલી એક જ જણ બોલે છે, જેમ કે રેડિયો. કે રેડિયો બોલે છે તો આપણે એને સાંભળીએ છીએ, આપણે એને ફીડબેક નથી આપી શકતા એટ અ ટાઈમ. મોસ્ટ ઓફ કમ્યુનિકેશન ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બી ટુ વે. ધ સેન્ડર સેન્ડ ધ મેસેજ ટુ રિસીવર વિથ ધ એક્સપ્લેનેશન. ધેર વિલ બી અ રિટર્ન રિસ્પોન્સ ઓર અ reaction from receiver in acknowledgement of the message. ઓકે, ટુ વે એટલે શું, કે એમાં 2 પર્સન હોય, 2 થી વધારે પણ પર્સન હોય, એક જણ બોલે છે, સામેવાળું એનું ફીડબેક પણ આપે છે. ઓકે, જેમ મેસેજ મળે એમ જે રિસીવર છે એનો ફીડબેક આપે છે.
In face-to-face or the personal communication, feedback is evident. ઓકે, ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન થતું હોય તો એની અંદર આવી શકે છે. આવે છે 4th નંબર, ફેસ ટુ ફેસ ઓર ધ માસ કમ્યુનિકેશન. ફેસ ટુ ફેસ ઇન પર્સનલ કમ્યુનિકેશન ઇઝ ડાયરેક્ટ એન્ડ ધ પર્સનલ. ઓકે, કે ડાયરેક્ટ હોઈ શકે છે ને પર્સનલ હોઈ શકે છે. ધ સેન્ડર receiver are in the close company to each other and are directly liked by the channel or communication. ઓકે, એકદમ ક્લોઝ ફ્રેન્ડ હોઈને જે કમ્યુનિકેશન થાય છે તો એ ફેસ ટુ ફેસ થઈ શકે છે. This is often two-way communication and response is direct and immediate. કે એનો રિસ્પોન્સ બી ઇમિડિયેટલી મળી જાય છે અને ટુ વે કમ્યુનિકેશનમાં થાય છે સેમ એઝ. In the mass communication, communication is impersonal and indirect. It is often one-way talk like health talk and radio talk. માસ એટલે કોઈ એક વ્યક્તિ લેક્ચર આપે છે, ઓકે, સ્પીકર છે અને સામેવાળી ઓડિયન્સ છે, બેઠેલા છે, ઓકે, તો એને માસ કમ્યુનિકેશન કહી શકે છે. તો આ હતા કમ્યુનિકેશનના ટાઈપ્સ.